આજે તો રવિવાર નહોતો તોય આપણે ગાંઠી લેવા જવું પડ્યું. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. મારું નામ છે ધવલ અને મેં લીધું છે ડેઇલી બ્લોગ ચેલેન્જ 30 ડે 30 બ્લોગ્સ. તો સવાર થઈ ગયા હતા રેડી અને નીકળી ગયા હતા ગાંઠિયા લેવા માટે. અને તો તમને એમ થતું હશે કે આજ તો રવિવાર હતી તોય ગાંઠિયા લીધા. હા, પણ આજ સવારમાં ઈચ્છા થઈ ગઈ ગાંઠિયા ખાવાની, તો આપણે બસ સવારમાં ગાંઠિયા લઈ આવ્યા અને નાસ્તો કરી લીધો અને બસ કરી લીધા દીવાબત્તી માતાજી. અને દીવાબત્તી કરીને નીકળી ગયા હતા સીધા આપણે ઓફિસ તરફ જવા માટે. પણ ઓફિસે જતા હતા આપણે રેપિડો ચાલુ હતું એટલે અહીંયા જઈને જોયું તો રેપિડોમાં તો ઘણી બધી રાઈડ હતી. પણ હવે શું, આપણે તો પહોંચી ગયા ઓફિસે. પછી શું, ઓફિસે જઈને થોડું ઘણું કર્યું કામ અને નીકળી ગયા સીધા ઘર તરફ. અને ઘરે આવીને આપણું રેગ્યુલર કામ કરી લીધું. થોડીક વાર દેવીસન રમાડવાની, કારણ કે સાંજ પડે અને થાકી ગયા હોય એટલે થોડીક વાર દેવીસન રમાડી તો મજા આવી જાય. અને દેવીસન રમતા યાદ આવ્યું કે આજ તો આપણે એક મીશોનો ઓર્ડર આવી ગયો તો તેને કરવો પડશે પેક. એટલે કઢાવા આવી ગયા આપણે પ્રિન્ટ અને કરીને એક ઓર્ડર. અને ત્યાંથી ઘરે આવી ગયા તો ઘરે આવીને જોયું તો બેન બનાવતી હતી મગના ઢોસા. આપણે લઈ લીધો એક નાનકડો વિડીયો અને ઢોસામાં એટલી બધી ચીજ નાખી હતી કે ઢોસા ખાવાની મજા જ આવી જાય. અને બસ જમી કરીને ચડી ગયા આપણી ડ્યુટીએ. દેવીસન હિંચકા નાખવા માંડ્યા. દેવીસન અડધી કલાક હિંચકો નાખી ત્યારે દેવીસન માંડ શું. અને બસ દેવીસાને સોડાવીને આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરી છે. હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ફોલો ફોર મોર.